પાટીદાર સમાજ ચિંતિત છે. તેના પ્રશ્નો અનેક છે. જુદા જુદા પ્રશ્નોને લઈ સમાજના આગેવાનો અવારનવાર જાહેરમાં ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. કોઈ સમાજની દીકરીની ચિંતા વ્યક્ત કરે છે, તો કોઈ સમાજની વસ્તી ઓછી થઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરે છે, તો કોઈ રાજનીતિમાં ઘટી રહેલા પાટીદારોના પ્રભુત્વની ચિંતા વ્યક્ત કરે છે. તેવામાં સુરતમાં પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન બીજેપીના પાટીદાર સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પોતાની હૈયા વરાળ કાઢી. સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર વિચારો વ્યક્ત કર્યા. સાથે જ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર પણ કરી. રૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતા પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો. છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે. એટલે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘરવાળી છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે.